આત્મીય મિત્રો નમસ્તે। બહુ વર્ષો પહેલા ઇન્દ્રાણી છે એ ઇન્દ્રને રાખડી બાંધે છે। જ્યારે ઇન્દ્ર રાક્ષસોની સામે અસુરો સામે યુદ્ધ કરવા જાય છે તો શું ઇન્દ્રાણી ઇન્દ્રના બેન હતા? ના, એવું નહોતું। અભિમન્યુને રાખડી બાંધે છે કુંતા માતા, જે 7 કોઠાનું ચક્રવ્યૂહનું યુદ્ધ છે એ જીતવાનું હોય છે। ત્યારે તો શું અભિમન્યુ અને કુંતા ભાઈ બહેન હતા? ના। પછી લક્ષ્મી દેવી છે, એ લક્ષ્મી દેવી છે ને એ બલિરાજાને પણ રાખડી બાંધે છે, પણ બલિરાજા પણ એના ભાઈ નહોતા। એ પછી આપણા હમણાંના સમયમાં હુમાયુ એને રાખડી બાંધે છે હિન્દુ રાણી કર્માવતી, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાખડી બાંધવાનું જેના નસીબમાં છે એવા દ્રૌપદી એ શ્રી કૃષ્ણને પણ રાખડી બાંધે છે, એ પણ ભાઈ બહેન નહોતા। મારો કહેવાનો મતલબ છે કે જ્યારે રાખડી બાંધવાની વાત આવે એટલે એ પર્વ માત્ર ભાઈ બહેનનું નથી। આ બરાબર આપણા તમામ ભારતના તમામ લોકોએ સમજવાની જરૂર છે। રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન રાખડી બાંધે બરાબર છે, પણ રક્ષાબંધન છે ને એ તમામ વ્યક્તિ રાખડી બાંધી શકે છે। આ વસ્તુ જો સમજ આવી જાય તો બહુ મોટી વસ્તુ છે। મિત્રો, તેનો મતલબ આત્મીય મિત્રો એનો મતલબ છે કે રક્ષાબંધન છે એ માત્ર ભાઈ બહેનનું પર્વ નથી। એ દિવસે તમામ લોકો એકબીજાને રાખડી બાંધી શકે છે। એ સમાજના તમામ સંબંધો, આપણે બધા નામ નહીં દઈએ પણ તમામ સંબંધો, એ ચાહે લોહીના સંબંધો હોય કે ચાહે પ્રેમના સંબંધો હોય કે લાગણીના સંબંધો હોય, તમામ લોકો એકબીજાને રાખડી બાંધી શકે છે। આ વસ્તુ લઈ ને આ જે રક્ષાબંધન છે ને એ તહેવાર છે ને એ અમારી વૈશ્વિક જીવન દર્શનીએ નામ આપ્યું છે વિશ્વ મૈત્રી રક્ષા ડે, વર્લ્ડ મૈત્રી રક્ષા દિવસ। એટલે મૈત્રી રક્ષા દિવસ તરીકે ઉજવાવો જોઈએ। એટલે તમામ વ્યક્તિ કોઈ પણ સંકોચ વગર રાખડી બાંધી શકે। મૈત્રી રક્ષા દિવસ એટલા માટે કે આખી દુનિયાની અંદર સૌથી ઊંચામાં ઊંચો કોઈ સંબંધ હોય ને તો એ મૈત્રી સંબંધ છે। આપણા જે સામાજિક સંબંધોમાં ઘણીવાર પતિ પત્ની હોય કે પ્રેમિકા હોય, એમાં પણ ક્યારેક એવું બને કે અમુક વસ્તુ છે ને એ કહી ના શકે। ત્યારે મૈત્રી સંબંધ એવો છે કે એક મિત્ર છે, એક બેન પણ એક ભાઈબંધ છે, એના મિત્રને પોતાના દિલની વાત કરી શકે છે। ક્યારેક પતિ પત્નીના સંબંધોમાં ખોટું લાગી જવું, પ્રેમિકાના સંબંધોમાં પણ કદાચ નહીં ગમે તો આવું લાગે તો પણ અમુક વસ્તુ જે છુપાવવાની વસ્તુ હોય છુપાવી રાખતા હોય છે, પણ મિત્ર આગળ તો તમામ વસ્તુ શેર કરી શકાય છે। એટલે આ પર્વને રક્ષાબંધનની સાથે સાથે વર્લ્ડ મૈત્રી રક્ષા દિવસ પણ ઉજવવો જોઈએ। એનાથી આખા વિશ્વમાં શાંતિ સ્થપાશે। પહેલી વસ્તુ એને શાંતિ સ્થપાવવાની છે, અને શાંતિ સ્થપાશે તો જ સંબંધો છે એ સુકોમળ બનવાના છે। એટલે આ મૈત્રી રક્ષા દિવસ છે એ ખૂબ જરૂરી છે। મિત્રો, આપણે પશ્ચિમના ઉત્સવનું તો અનુકરણ કરીએ છીએ, અનુસરણ કરીએ સારી વસ્તુ કે અનુકરણ કરીએ છીએ। પશ્ચિમના ઘણા બધા ઉત્સવો છે, એટલા બધા ઉત્સવ કે ભાઈ રોઝ ડે, ટેડી બિયર ડે, કિસ ડે, હગ ડે, મધર ડે, ફાધર ડે, વેલકમ યર ડે, ગુડ બાય યર ડે, કેટલા બધા પાર વગરના ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને ઉજવવા જોઈએ। જે ઉત્સવ ઉજવવાથી આપણને આનંદ મળે, મજા આવે એ ઉત્સવ ઉજવવા જોઈએ, પણ એનું અનુકરણ ના હોય, અનુસરણ હોય। મિત્રો, આપણે પશ્ચિમને કયો ઉત્સવ આપ્યો? પશ્ચિમમાંથી આપણે બહુ બધા ઉત્સવો લઈ લીધા, પ્રેમથી સ્વીકારી લીધા, તો આપણે કોઈ ઉત્સવ આપ્યો કે પશ્ચિમના લોકો પ્રેમથી આ ઉત્સવ ઉજવી શકે? એવો કયો ઉત્સવ છે કે એ લોકો ભારતના ઉત્સવને જોઈને પ્રેમથી ઉજવતા હોય? ત્યારે આપણી નજર સામે કોઈ ઉત્સવ આવતો નથી। આ નવરાત્રિ શરૂ થઈ છે, પણ ક્યાંક કોઈક
પશ્ચિમના લોકો થોડા લોકો જોડાતા હોય. વિદેશમાં નવરાત્રિ થાય ખરી, પણ આ ભારતના જે લોકો છે એ લોકો જ કરતા હોય છે. તો આ મૈત્રી રક્ષા દિવસ છે, જો એને આપણે વૈશ્વિક સ્તરે, વિશ્વ સ્તરીય પરિમિત બનાવી દઈએ તો ખરેખર આપણે આ વિશ્વને એક બહુ મોટો મહોત્સવ આપ્યો કહેવાશે. અને એનાથી ખરેખર એક અરસપર નજીક આવશે. શાળા હોય, મહાશાળા હોય, એમાં પણ મૈત્રી રક્ષા દિવસ, વર્લ્ડ મૈત્રી રક્ષા દિવસની ઉજવણી થાય તો બધા લોકો પ્રેમથી જોડાશે. હાલ શું થાય છે કે ભાઈ રક્ષાબંધનનું પર્વ હોય ત્યારે શાળા અને મહાશાળામાં, કદાચ કોલેજમાં ઓછું થતું હશે. ઓછું થવાનું કારણ પણ એ જ છે કે ભાઈ બહેનનું જે આ એક બંધન, માત્ર બંધન એવું સમજી બેઠા છે લોકો, એના કારણે છોકરા છોકરીઓ હોય એ શાળા મહાશાળામાં એ દિવસે અમુક તો ગેરહાજર જ રહે. એમને ખબર છે આ દિવસે આપણે જવાનું નથી. કેમ નથી જવાનું? તો આપણે ટીચર હોય એ જોરેથી પાછા ગમતી છોકરીને ભાઈ બનાવી દે તો લોચા પડી જાય. એટલે ઘણા છોકરા છોકરી એ દિવસે સ્કૂલમાં જવાનું ટાળે છે. એટલે મિત્રો, જો મૈત્રી રક્ષા દિવસ હોય તો મૈત્રી સંબંધ તરીકે તમામે તમામ શાળા હોય, કોલેજ હોય, મહાશાળા હોય, બધા જ લોકો પ્રેમથી ઉજવે. એના જે ગુરુજનો છે એ પણ જોડાય અને તમામ વિદ્યાર્થીઓ જોડાય. એટલે આપણે આ પર્વ છે ને માત્ર શાળા કોલેજ તો બરાબર છે, સાથે સાથે સામાજિક રીતે પણ તમામ લોકો, દેરાણી જેઠાણીને, ભાઈ બહેનને, બેન છે એ ભાભીને, ભાભી છે નણંદ છે, નણંદ છે ભાભીને, તમામ ભાઈ ભાઈને, પિતા પુત્રને, પુત્ર પુત્રીને, તમામ એકબીજાને રાખડી બાંધી શકે. અજાણ્યા હોય મિત્રો તો પણ બાંધી શકે. લોહીના સંબંધો હોય કે ના હોય, મૈત્રીના સંબંધો પણ રાખડી બાંધી શકે. આવું ઉત્સવ ઉજવવાની જરૂર છે ને આ મેસેજ છે ને આખા વિશ્વમાં પ્રસરવાની જરૂર છે. આપણે આપણા ઉત્સવનું જો અનુસરણ કરે વિશ્વના લોકો, પશ્ચિમના લોકો, તો પણ બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે આપણે એક ઉત્સવ તો એવો આપીએ વિશ્વને કે જે બધા જ લોકો ઉજવી શકે અને બધા જ લોકો આ મૈત્રી ભાવ છે ને એ સંબંધમાં કોઈને ના પાડી શકે. બીજા કોઈ સંબંધમાં જોડાવું હોય ને તો કદાચ આનાકાની કોઈ કરી શકે, પણ મૈત્રી સંબંધ એવો છે એમાં કોઈ આનાકાની ના કરી શકે. બધા પ્રેમથી જોડાવાના છે. તો ચાલો આપણે આખા વિશ્વને મૈત્રી સંબંધથી જોડીએ અને રક્ષાબંધનના દિવસે, શ્રાવણ સુદ પૂનમના દિવસે જ આપણે મૈત્રી રક્ષા દિવસ ઉજવીએ તો બધા લોકો જોડાય, આખું વિશ્વ જોડાય, એવો આપણો એક અભિગમ હોવો જોઈએ. આપણે એવું તો કરી શકીએ. આપણે બહુ બધા ઉત્સવ આપણે અપનાયા છે, તો આપણા ઉત્સવની પણ સરવાણી વિશ્વ લેવલે થાય એ પણ મહત્વનું છે. અમારી વૈશ્વિક જીવન દર્શની એ એક સૂત્ર બહાર પાડ્યું છે, આત્મીય મૈત્રી દેવો ભવ. મિત્રતા પણ દેવો ભવ થઈ શકે છે. એટલે મિત્રો, આ જે ઉત્સવ છે એને આપણે સર્વ સાથે મળીને ઉજવીએ. મગજમાંથી જે ગ્રંથિઓ હોય ને એ કાઢી નાખીએ. મેં અગાઉ ઉદાહરણ જેટલા બી આપ્યા છે એમાં ઘણા બધા ભાઈ બહેન નહોતા છતાં પણ રાખડી બાંધી છે. રાખડી બાંધવાનો રિવાજ વર્ષોથી પુરાણના લાખો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલાથી આપણા દેશમાં રાખડી બાંધવાનો ઉત્સવ ઉજવાતો રહ્યો છે. પણ આપણે ભાઈ એને સીમિત કરી નાખ્યો, માત્ર ભાઈ બહેન પૂરતો કરી નાખ્યો છે. એ બરાબર છે ને? હવે તો સારું છે કે હવે કપલ રાખડી આવે છે, ભાઈ ભાભીની પણ રાખડી આવે છે, એટલે બહુ સારી વસ્તુ કહેવાય છે. ધીમે ધીમે સુધારો તરફ આપણે જઈ રહ્યા છે. આજે પર્વને એક વૈશ્વિક પર્વ તરફ બનાવવા તરફ જઈ રહ્યા છે. પણ જો આ વસ્તુ સમજાય બધાને તો બહુ સારી વસ્તુ છે. મિત્રો, મૈત્રી જે સંબંધ છે ને એમાં જેમ 7 પગલા આકાશના એમ 8 પગલા મૈત્રીના. તો એ મૈત્રી સંબંધની અંદર 8 પગલા છે, 8 પોઈન્ટ છે, એ આપણે ના ભૂલીએ. રાગ દ્વેષ ના હોવો જોઈએ મૈત્રી સંબંધમાં. પછી મિત્રતાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી એવો હોવો જોઈએ. મિત્રનું બુરું ના ઈચ્છે, મિત્રનું કોઈ જગ્યાએ બુરું ના ઈચ્છે, માત્ર ભલું ઈચ્છે, કોઈ પણ સ્વાર્થ વગર એને મદદ કરવી. આ મૈત્રી ભાવના પદ છે, અષ્ટપદો છે મૈત્રી ભાવના, એ ભાવ પદો છે તમને કહી રહ્યો છું. સાથે સાથે આપણે મિત્રનું કલ્યાણ ઈચ્છે કે ભાઈ મારા મિત્રનું કલ્યાણ થાય એવું પણ ઈચ્છે. એક બીજું છે કે અપેક્ષા, મૈત્રી સંબંધની અપેક્ષા ના હોવી જોઈએ. પછી મૈત્રી સંબંધની અંદર
અવિશ્વાસ, વિશ્વાસઘાત કે છેતરપિંડી આ ના હોવી જોઈએ. મિત્રો, એક મિત્ર બીજા મિત્રને આત્મિક પ્રેમ કરે. આપણે બધા જ આખા વિશ્વના તમામ લોકો છે ને એક સંબંધને આત્મિક સંબંધ સાથે જોડાઈ શકીએ એની સંપૂર્ણ ગેરંટીબદ્ધ વાત કરું છું કે આત્મીય એ દરેક જે જીવ છે એમાં જે આત્મભાવ છે એના સાથે જે આત્મીય સંબંધ આપણે જોડાઈ શકીએ છીએ. તો ચાલો આપણે રક્ષાબંધનને એક વિશ્વ લેવલે લઈ જઈએ. માત્ર અનુકરણ ના કરીએ, ઉત્સવોનું અનુકરણ ના કરીએ, અનુસરણ પણ કરીએ. સારા ઉત્સવને આપણે વેલકમ પણ કરીએ અને આપણા દેશના ઉત્સવને વિશ્વ લેવલ લઈ જવાની આપણે એક નેમ લઈએ. અને રક્ષાબંધનના દિવસે જ આજે ફ્રેન્ડશિપ ડે છે, ફ્રેન્ડશિપ ડે એ તો માત્ર રક્ષાબંધન નાની આવૃત્તિ છે, એનું એક અનુકરણ કરેલું છે. અનુસરણ કહીએ તો પણ ચાલે. વિશ્વના લોકોએ આ ફ્રેન્ડશિપ ડે કહીને જે આપણે જે બેલ્ટ બાંધીએ છીએ, ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીએ છીએ, એ આપણી સંસ્કૃતિમાંથી સ્વીકાર કરેલું એક ઉત્સવ છે. એ માત્ર ફ્રેન્ડશિપ ડે કરી નાખ્યો છે. આપણે તો તમામ સંબંધો જોડાઈ શકે એના માટે વિશ્વ મૈત્રી રક્ષા ડે, વર્લ્ડ ફ્રેન્ડશિપ રક્ષા ડે એવો આપણે ઉત્સવ ઉજવી શકીએ આપણે. તો ચાલો આપણે સાથે મળીને આખા વિશ્વને એક નવા ઉત્સવની, એક સારા ઉત્સવની, એક શાંતિવાળા, વિશ્વ શાંતિમાં સ્થપાય એવા એક ઉત્સવની ઉજવણી કરીએ. અને આ જે વિચાર છે એ ઘર ઘર સુધી, લોક સુધી, જન સુધી, વિશ્વના તમામ જન સુધી પહોંચાય એવો આપણો પ્રયત્ન કરીએ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.